આગળ વાત કરીએ તો જૂનાગઢમાં આપ વિજેતા ઉમેદવાર સામે ફરિયાદ થઈ છે। કણછા બેઠકના પ્રવીણ ચાવડા અને પુત્ર સામે ફરિયાદ થઈ છે। વંથલીમાં ગેરકાયદે હથિયારો સાથે 5 લોકો ઝડપાયા। ચૂંટણીમાં હુલ્લડ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું હોવાના આરોપ। બેકારમાં હથિયારો લઈને ફરતા આરોપીઓ। જાહેરનામાના ભંગ બદલ પોલીસની કાર્યવાહી છે। વંથલી પોલીસે ગેરકાયદે મંડળી સામે ફરિયાદ નોંધી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। જે કેતન, આપના વિજેતા ઉમેદવાર સામે ફરિયાદ છે, સમગ્ર ઘટના શું છે? ચોક્કસ કે જે રીતે ગઈકાલે વંથલી તાલુકા પંચાયતના જે મત વિસ્તાર હતો, ગણતરી હતી, ત્યાં જે છે તે જિલ્લા પંચાયતની સીટ હતી અને જે આપના ઉમેદવાર છે પ્રવીણ ચાવડા, તે જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા। કણછા બેઠકના આ તમામ બાબતોને કારણે મતગણતરી દરમિયાન તેમના ગાડીમાં હથિયારો સાથે ત્યાં આવ્યા હતા અને ચૂંટણીને જે પરિણામ હતું ત્યારબાદની જે હુલ્લડ કરવાનું તેનું પૂર્વ આયોજિત કાવતરું હોવાનું તે શંકાના આધારે પોલીસે તેમના ગાડીની તપાસ કરતા તેમનાથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો। 2 કારમાં હથિયારો હતા અને તેમની સાથે રહેલા તમામ આરોપીઓ જે છે તેમની સામે ફરિયાદ દાખલ કરી। ખાસ કરીને આપના વિજેતા ઉમેદવાર છે પ્રવીણ ચાવડા અને તેમના પુત્ર વનરાજ ચાવડા સામે ફરિયાદ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।